ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એસોસિએશન સાથે શેલ્બી હોસ્પિટલ અમદાવાદ આજે આપની સમક્ષ ઉપસ્થિત થયું છે. એક્સિડન્ટ થાય, અકસ્માત થાય અને જીવલેણ બને તો જે જીવલેણ અકસ્માત છે એને 0 વર્ષથી લઈને 60 મિનિટ સુધી રોડ પર ઊભા રહી અને એની સેવા બજાવે છે. એક સર્વે છે કે 30% લોકો ગોલ્ડન ઇમરજન્સી જે કહેવાય કે કલાકમાં હોસ્પિટલ પહોંચવાનું હોય. શેલ્બી 4 જગ્યાએ છે: નરોડા, કર્ણાવતી ક્લબ, બોપલ ગુમા અને વિજય 4 રસ્તા. મેજર એક્સિડન્ટ અથવા કોઈ સાઈડમાં ઊભું છે એની પરથી આખી ગાડી ફરી જાય તો ત્યારે જે ઇન્જરી થાય ત્યારે એમાં મલ્ટિપલ ફ્રેક્ચર્સ ઇન્વોલ્વ અથવા એ પેશન્ટ જો લેટ પહોંચો હોસ્પિટલમાં તો એના બચવાના ચાન્સીસ ઘટી જાય. આમાં એક શેલ્બીનું એમ્બ્યુલન્સ એ જ રસ્તે જતો હતો એન્ડ એ લઈને સીધા આપણે કૃષ્ણા ગુમામાં લઈ ગયા. શી વોઝ ટોટલી અનકોન્શિયસ કે ઇમિડિયેટલી એના અહીંયા ટ્રેક્યોસ્ટોમી જે કહેવાય એરવે માટે એ કર્યું હતું વિથિન 15 to 20 મિનિટ્સ. પણ તો પણ એમને કર્યું અને એ અત્યારે ધ્રીતિ તમારા સામે છે. दुनिया में बहुत सारे वॉर हुए, बहुत सारे डेटा इकट्ठा हुआ एंड ये डेटा से एनालिसिस से ये पता चला कि मेजर एक्सीडेंट्स, मेजर ट्रॉमा, मेजर इंजरी जो मृत्यु होती है, जो मौत होती है, 3 फेज में आती है. શરીરમાં હુમલો ના હોય તો પણ બીજા અમુક લોકો છે જેમાં હૃદય અચાનકથી બંધ પડી શકે. ઘણીવાર લોકો જેમ સાહેબે કીધું કે ચોકલેટ લઈને ઘરે બેસી રહે પછી ગોલ્ડન આ તો ઘરે બેઠા બેઠા એ નક્કી કરવામાં જતો રહે કે મને અટેક આવ્યો છે કે નહીં. મારા માટે તેમ કહે ને કે ભગવાન ક્યાં છે, શાલિનભાઈ એ સામે મળ્યા અને ઇમિડિયેટલી જે ફાસ્ટ ટ્રીટમેન્ટ થઈ, નથિંગ ક્વેશ્ચન આસ્ક, નથિંગ આ પૈસા ડિપોઝિટ આ થિંગ અને હાર્ટ એટેક આવ્યો અને તરત ટ્રીટમેન્ટ મળી ગઈ અમને. સો ઓબ્વિયસલી ભગવાન છે. સો થેન્ક યુ રાજેશભાઈ. हमें यहाँ से देना है, दिल से देना है, प्रेशर यहाँ से आना चाहिए. चला दे रहा है? ठीक है? चलो. 1, 2, 3, 4, 5, 6, 7, 8. तो मत करो फिजूल यार इंतजार, जी पिया करो मेरे यार. सब मेरे साथ आए. जी पिया